છે કુસુમબેન લાખાણી. અને એ અર્થમાં આપણે સૌ આજે નસીબદાર છીએ કે જીવનમાં જે મૂળ જરૂર છે આરોગ્ય, આરોગ્ય તનનું, આરોગ્ય મનનું અને ઇવન આરોગ્ય ધનનું, એ આજે કેવી રીતે પ્રાપ્ત કરવું, એ આપણને મારી દ્રષ્ટિએ યોગ શાસ્ત્રના સાચા અર્થના અભ્યાસી અને શિક્ષિકા એવા કમુબેન પાલન આપણને લાભ આપે છે. એક હકીકત છે, 21મી જૂને વિશ્વમાં યોગા દિવસ તો હમણાં શરૂ થયો. હજારો વર્ષથી ભારત ભૂમિમાંથી યોગનો મેસેજ, આપણે યોગા કર્યું છે, પણ યોગનો મેસેજ દુનિયાભરમાં ફેલાય છે. અને 50 વર્ષ પહેલા પણ અરબ કન્ટ્રીઝ, ગલ્ફ કન્ટ્રીઝમાં, સાઉદી અરેબિયા અને બીજા કન્ટ્રીમાં યોગને લોકો શીખવાડતા હતા. એટલે એ અર્થમાં યોગને કોઈ ધર્મનું બંધન નથી. દુનિયાના લગભગ 182 કન્ટ્રીમાં 21મી જૂને બહુ સરસ રીતે યોગ ઉપર કાર્યક્રમ થશે. લંડનમાં પણ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં થવાનો છે, પણ એ તો થશે. પણ આપણે ઘર આંગણે, તમારા ને મારા દિવાલખાનામાં, ઘરમાં આજે કમુબેન કાર્ય આવીને આપણને કેવી રીતે યોગ કરવા, શીખવા, એનું શાસ્ત્ર શું છે, આ બધું અઘરું કામ મને બોલતા ના આવડે બેન કમુબેન. તમે જે પ્રમાણે કામ કરો છો એટલું કહી શકું કે મારા અનુભવથી, અને હું એટલા માટે મારી ઉંમર કહું છું કે આપ થોડા આશીર્વાદથી આ ડોસાને ફક્ત 88 ચાલે છે. અને આ ડોસાને હજુ બહુ લાંબુ જીવવું છે. બને તો સારા કામ કરવા છે તમારા સૌના સહયોગથી. એટલા માટે કહું છું, હું જો અત્યારે આ ઉંમરે આ રીતે કામ કરી શકું, રોજના 8 કલાક કામ કરું છું, બિલીવ મી, કેમ કે મારી પાસે જીવનમાં મંત્ર છે. મારો મોક્ષ માર્ગ સેવા કરવી, ગુજરાત સમાચાર, એશિયન વોઇસ દ્વારા અનેકવિધ કામ કરીએ છીએ. એક બીજી પણ વાત કહી લઉં, આસન એટલે કે એવું નથી કે આપણે આમ જાત આસન કરવા જોઈએ. એ તો કુસુમબેન કહેશે, અરે કમુબેન કહેશે, આસન એ જુદા પ્રકારની પ્રક્રિયા, યોગા એ જુદા પ્રકારની યોગ્ય. આપણે એવું નથી કે આપણે અષ્ટાંગ કરો, આ કરો, એ બાપા કરનારા કરશે, આપણે સૌને નમસ્કાર કરીએ. પણ આજે આ કેવી રીતે પ્રાણાયામ કરવો, આરોગ્ય માટે શું કરવાની જરૂર છે, સાવચેતી, સિમ્પલ. ભારત વર્ષે યોગ આપ્યો, આયુર્વેદ આપ્યો, આરોગ્ય આપ્યું. આપણે આ સૌનો સમન્વય કરવા આજે ભેગા થયા છીએ. અને કમુબેન, not to flatter you, I know you Ben ever since you were a student in Kirban Polytechnic. મારી બાજુમાં શોપ હતી એ જમાનામાં. અને નીતિનને પણ જાણું, એમના હસબન્ડ નીતિન પરાણ. આ એક એવું દંપતિ છે, જેન્યુઇન કહી શકું કે સમર્પિત છે સમાજ સેવા માટે, તન મન ધન નોછાવર કરે છે. અને બીજી પણ તરફ વાત, દુનિયામાં એક નવો વિક્રમ થયો. અરબ દેશોમાં અબુધાબીમાં જે મંદિર બન્યું છે, BAPS હિન્દુ મંદિર, એના એક પ્રાણમાન સમર્થક તરીકે નીતિનભાઈ પરાણ અને કમુબેન પરાણ છે. અને એક સુંદર પુસ્તક લખાયું છે મિલેનિયમ મોમેન્ટ તરીકે. આ એક અદ્ભુત દંપતિ છે. મારે બીજું કંઈ કહેવાનું નથી, પણ નિયમ પ્રમાણે આપણે સૌ પ્રથમ પરમાત્માને યાદ કરીએ. આપણો જે કંઈ ધર્મ હોય કે ધર્મ ના હોય, ઈશ્વરને શરણે જવું, પોતપોતાની રીતે ભજન, પ્રાર્થના, સ્તુતિ કરવી. અને અમારા સદભાગ્યે અમારી માનસ પુત્ર છે દીપક, બાયાબેન દીપક, એમના દ્વારા આપણે કંઈક સ્તુતિ કો, ભજન કો, જે કોઈ સાંભળીએ.
पंथ तमारो छोड़ो नहीं, ने दूर क्याए दौड़ो नहीं। पंथ तमारो छोड़ो नहीं, ने दूर क्याए दौड़ो नहीं। पुण्य મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। અંત સમયમાં આવે પ્રભુ, તમે રહેજો આંગણોની આગે પ્રભુ। અંત સમયમાં આવે પ્રભુ, તમે રહેજો આંગણોની આગે પ્રભુ। શરણે તમારી આવીને, મારે મુક્તિ આજીવની કરવી છે। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। સેવા તમારી કરવી છે, પૂજા તમારી કરવી છે, મારે મુક્તિ આજીવની કરવી છે। માયાબેન, તમે વર્ષોથી પ્રત્યક્ષ રૂબરૂમાં બ્રિટન આવો છો ત્યારે અને વર્ચ્યુઅલી અમને જે લાભ આપો છો, અત્યંત આભારી છું માયાબેન। એક અર્થમાં માયાબેન દીપક એ મારી માનસ પુત્રી છે। 85 થી અમારો સંબંધ છે। આજે મેં હમણાં કહ્યું એ પ્રમાણે જિમ્નેસ્ટિકમાં જવાની જરૂર ઓછી છે। ઘર આંગણે પણ તમે આરોગ્ય તનનું અને મનનું સાચવી શકો। એનો એક શ્રેષ્ઠ ઉપાય મારી દ્રષ્ટિએ હોય તો યોગ સાધના, યોગનો માર્ગ છે। અને મેં પેલા કહું કમુબેન અને કારિયા એ આપણે આ સમાજની એક મોટી સોગાત છે, દીકરી છે, હવે તો સાસુ પણ બની ગઈ છે। એ અર્થમાં કમુબેન, તમે જે અમને લાભ આપો છો, તમે અનેક વખત અનેક લોકોને લાભ આપ્યો છે। હું પ્રાર્થના કરું છું કે હવે અપ ટુ અબાઉટ 10 to 4 તમે અમને કેવી રીતે જીવવું, યોગ કરવા, કેવી રીતે તન મનનું સુખ લેવું, પાછળ જે ફૂલ દેખાય છે ને, અમારે કાયમ એવા ફૂલ લેવું છે। અને એ અર્થમાં ફૂલ જેવા દેખાવું કે ના દેવું થોડુંક મનનું પણ કારણ છે। આપ સૌનું સ્વાગત કરું છું। ઘણા બધા ભાઈ બહેનો, વડીલો, અમારામાં બે સૌથી જુવાનિયા દેખાય છે ઉપર, ડોક્ટર જગદીશભાઈ દવે અને એમની બાજુમાં છે અમારા કુસુમબેન પોપટ। કુસુમબેન મારા મોટી બહેન કહું તો પણ ખરાબ નથી, પણ બંને અમારી દ્રષ્ટિએ સૌથી જુવાન છે। જીવન જીવવાની જડીબુટ્ટી તમને મળી ગઈ છે। કુંભબેન તમારા દ્વારા, કમુબેન તમારા દ્વારા અમને બધાને જીવન જીવવાનો માર્ગ મળે અને એમાં સુખિયા બને એવું અમને માર્ગ બતાવો। થેન્ક યુ વેરી મચ। ઓમ નમઃ શિવાય। થેન્ક યુ સીબીભાઈ। હું બહુ શ્યોર નથી ગુજરાતીમાં બધું બોલું કે ઇંગ્લિશ ચાલશે? તમે ગુજરાતી બોલો, ઇંગ્લિશ, યોગાની કોઈ ભાષા નથી, યોગનો કોઈ ધર્મ નથી, તમને યોગ લાગે એમ બોલો। ઓકે, તો આપણે શરૂ કરશું। અને થેન્ક યુ સીબીભાઈ, તમે મને એવો ચાન્સ આપ્યો આજે, રિયલી એપ્રિશિએટ ઇટ। અને આઈ હોપ everybody will enjoy। હવે યોગાનું શું છે કે બધાને લાગે કે યોગા એટલે એકદમ બધા જાતના આસન કરવા, પણ ઘણી ફેરે આપણે મેચ્યોર થાય, આઈ ડોન્ટ લાઈક ટુ સે કે ઉંમર થાય
પણ જરાક મેચ્યોર થઈ જાય તો પોસિબલ નથી સમટાઈમ્સ કે આપણે આટલા બધા આસન ને બધું કરી શકીએ. અને આ બધું યંગસ્ટર્સ ને વેસ્ટર્ન વર્લ્ડ વધારે એવું થઈ ગયું છે, પણ યોગ મીન્સ કે તમારે વિધિન અંદર તમારા શરીરમાં શું થાય છે, તમને શું ફરક પડે છે, એ બધું આપણે શીખવાનું છે. અને યોગા ડઝ નોટ મીન કે યુ ઓનલી ડુ આસનાસ. You can also do pressure points, mudras, and breathing. It will affect you in every single way. Not necessarily asana is good, it does it as well, and it also makes you flexible. But again, it does not mean કે તમારે જાતના આસન કરવાના, અને આપણને તો અડધા તો આપણને ઇવન બધા જે ઇન્સ્ટ્રક્ટર્સ છે ને એ લોકો નથી કરી શકતા ઘણા તો આસન. આ તો કોણ કરી શકે કે જે એ લોકોને બીજા કાંઈ ધંધા પાણી ના હોય, બીજું કાંઈ કરતા ના હોય, અને આખો દિવસે ખાલી યોગા જ કરતા હોય. અને એટલા માટે એ લોકોની બોડી એકદમ ફ્લેક્સિબલ છે ને, એકદમ એ લોકો બધી જાતના આસન કરી શકે છે. ને એટલે ઘણી ફેરે શું થાય છે, ઉંમરવાળા માણસોને થાય કે ઓ ના બેન, મારું કામ નથી યોગા કરવાનું, કારણ કે આ બધું મારાથી ના થાય, મારા પગમાં પ્રોબ્લેમ છે, મારા નીઝમાં પ્રોબ્લેમ છે, મારો બેક નથી બરાબર, મને આમ છે તેમ છે, વિચ ઇઝ ક્વાઇટ ઓકે, કારણ કે બધાને કાંઈ ને કાંઈ ઇશ્યુ હોય છે. તો આજે આપણે એટલું સરસ રીતના સાવ સિમ્પલ, અને તમે પોતે જોજો કે તમારા એલિમેન્ટ્સ જે નોર્મલ એલિમેન્ટ્સ બધાને થાય છે, લાઈક બેક પ્રોબ્લેમ્સ છે, પછી ઘણાને બ્રીધિંગના પ્રોબ્લેમ્સ થાય છે, લંગ્સના પ્રોબ્લેમ છે, લીવરના પ્રોબ્લેમ છે. એનો મતલબ એવો નહીં કે આપણે આખો દિવસ આસન કરશું તો આપણને સારું થઈ જશે. તમે ખાલી બેસીને મુદ્રા કરી શકો, પ્રેશર પોઈન્ટ કરી શકો, બ્રીધિંગ ગમે ત્યારે કરી શકો. ને એવું એ નથી કે આવા બધા આ બધું મુદ્રાસ ને બધું કરવા માટે તમારે ખાધા પછી કરવાનું, ખાધા પહેલા કરવાનું, 3 કલાક પછી કરવાનું. લાઈક ઇન આસનમાં શું થાય કે તમારે પેલા ભૂખા પેટે બધું કરવાનું. એક તો આપણે 3 કલાકમાં તો ભૂખ લાગતી હોય થોડી વારે, એટલે ઘણી ફેર એમ થાય કે આ બસ હવે હમણાં જમ્યું છે ને, ચાલશે, કાલે કરીશ, પછી કોઈ દિવસ ના થાય. એટલે આજે આપણે સિમ્પલ મુદ્રાસ અને સિમ્પલ પ્રેશર પોઈન્ટ્સ અને થોડાક પ્રાણાયામ કરશું બ્રીધિંગ માટે. હવે બિફોર આઈ સ્ટાર્ટ આઈ લાઈક ટુ સે જરાક ઓમકાર કરીએ. હવે ઓમકારના 3 શબ્દ છે, અ, ઉ ને મ. અને આપણને બધાને ઓકે ખબર છે કે ઓમકાર કેવી તરહ બોલવાનું, આપણે સાંભળ્યું છે બધાને ઓમ ને બધું કરતા. પણ એક એની ટેકનિક છે ઓમકારની, કે તમે ઓમકાર કરો ને તો અ, ઉ 40 ને 40%, અને મ ખાલી 20%. આપણે શું કરીએ, મ એટલું લંબાવીએ, એકદમ લંબાવીએ, એટલે તમારો બ્રીધિંગમાં ઇશ્યુ થવા માંડે. ઓમનો મતલબ શું છે કે ઓમ તમે જ્યારે કરો ત્યારે એક જ મંત્ર છે, એક જ શબ્દ એવો છે કે એ તમારા આખા બોડીની સેલ્સમાં એન્ટર થાય છે અને વાઇબ્રેટ કરે છે અને સર્ક્યુલેશન કરે છે. આપણે બધી જાતના મંત્ર બોલીએ, ગાયત્રી મંત્ર, ઓલા મંત્ર, બધા, મને બહુ મંત્રની ખબર નથી ભાઈઓ બહેનો, પણ શું છે કે ગમે તે મંત્ર બોલીએ, there is an effect inside your body. આપણે ભલે ના આવડતા હોઈએ, આપણે ક્યાંય કે સત્સંગમાં ગયા હોઈએ ને સાંભળતા હોઈએ ને, તો even that vibration works within yourself if you are listening carefully and if you're breathing carefully. એટલો બધો ઇફેક્ટ થાય છે. મને તો પર્સનલી એટલા બધા ઇફેક્ટ થયા છે કે હું જ્યારે નોર્મલ બ્રીધિંગ કરું તો મારા નાભીમાંથી ઓમકાર આવે છે. એટલો બધો ઇફેક્ટ થાય છે માણસોને ઓમકારથી ને. તો પહેલા આપણે બધા જ્ઞાન મુદ્રામાં બેસીએ, ઇન્ડેક્સ ફિંગર અને થંબ વેરી જેન્ટલી, ફેધર ટચિંગ. નોટ જોશથી દબાવવાનું નથી, કારણ કે જોશથી દબાવશો તો બીજું કંઈક થઈ જશે. એટલે સાવ જ ફેધર ટચ, 3 fingers together and facing towards you. Why? Because when you breathe in and out, the energy that you get within will go back into yourself rather than going back to the prithvi. પૃથ્વીમાં તો ઇનફ એનર્જી છે, આપણે એમાંથી તો લઈએ છીએ એનર્જી, તો આપણે પાછું એને નથી દેવું. આપણે આપણી સેલ્ફને બેટર કરવું છે. એટલા માટે 3 fingers together towards you, and you sit into a nice comfortable posture, and we will do the 3 omkars before we start with the mudras or anything else. Okay, so here we go. Sitting into a comfortable posture. તમે તમારી જાતે એ બોલી શકો છો ઓમકાર. તમે જોજો કેટલું લંબાઈ છે તમારાથી કે નથી લંબાતું. It does not matter. Here we go. Om.
Om. Om. Like I said, this is the only word that will travel into every cell of the body. And it will activate the cells, it will rejuvenate the cells of the body, which no other mantra, no other, any yoga asanas, breathing, pranayams, anything you do, nothing will affect each and every cell in the body. So this is the only word, so you can do it as many times, as long as you want, and you will feel the difference. Believe you me, this is a personal experience, and I am sure a lot of people have experienced this. So the first thing we will start with is the Ida, Pingala, and the Sushumna Nadi. Now, do we know what Ida is? Ida is on the left side of the body, which has got 36,000 nadis, which is connected into your navel. And Pingala is on the right side, which is also got 36,000 nadis connected into your navel. And that makes it 72,000 nadis. Now, all these 72,000 nadis in your nabi knows exactly which nadi is connected to which organ, which muscle, which part of the body. Can you imagine if you had 72,000 wires, you will have to label each one of them. There is no labeling in your navel, in your nabi. Automatically, this is the whole beauty about yoga, that when you are doing the yoga, all the things, all these nadis will get connected. They will start activating. It will bring the energy, automatic energy in the body, which stays within. It does not go out anywhere. It starts repairing your organs, your body inside. So Ida and Pingala, they're both connected. Ida is also called the Surya Nadi, so Chandra Nadi. Chandra Nadi, Moon Nadi. It's a cool side of the body. That is why when we start our alternate breathing, Anulom Vilom, we always start with the left nostril. Why? Because it's a cool side. You can't start anything straight away as a hot thing, because then you'll get tired and you won't be able to do much. So this is what is about Ida is the Chandra Nadi, and the Pingala is the Surya Nadi, which is a hot side of the body, hot part of the body. It controls the heat in the body. And obviously Ida being the moon side, the cool side, controls also and balances the temperature in your body. And there is a third nadi called the Sushumna nadi, which is right in the center. Ida, Pingala, and the Sushumna. The Sushumna is controlling all the chakras in the body, which are the vehicles that controls everything else also in the body. If the chakras are activated, if the chakras are opened up, you will not have any ailments in the body, but that's a different subject altogether. But the elements comes in and out of our body. That is because we don't do correct breathing. Now, what is correct breathing? Let's see if we can all do the correct breathing. Again, hands can be into a different mudra. Let's do Apana mudra, which is the two middle fingers and the thumb. This particular mudra is such a beautiful mudra. It can be done while you are walking, while you're sleeping, sitting, watching your box, anytime. It does not matter whether before, after meals or anything like that. This will give you energy in the body. And what it does is that it relaxes your respiratory system. And when you breathe in and out of this mudra before you go the staircase, before you are walking, you will not get tired, because there is energy flowing continuously into your respiratory system with this Apana Mudra. So here we go, Apana Mudra, breathing in, the stomach bulges out, breathing out, the stomach goes in. And we continue breathing in, the stomach bulges out. You don't have to force it, it will automatically do it. And breathing out, the stomach goes in. Majority of us, you continue doing that breathing and you will see the difference pretty soon. And most of them,
don't do the correct breathing. And that is why we have got all these ailments in the body, aches and pains, this problem, that problem, organ not working, blah, 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 all that. When you do this particular Apana Mudra and you breathe in and out correctly, you will find that all your little ailments will go away automatically. You don't need to keep on going to the doctors and wasting NHS time and money. So you can repair yourselves. We have an ability to repair ourselves, any ailments, any disease. Believe you me, it works amazing. Even when you have a fracture, which I had about twice, and I have not been to the doctors, it got repaired by itself automatically. And no pains and aches, even in the future, in the cold weather, this and that. You go to the doctors, they keep on giving you medication and what have you. Does it really work? Maybe temporarily it does, but it also gives you another ailment. So you need another medication for it. And it goes on and on and on. So we try to use our own body, our own breath to repair ourselves. It is the best medication, believe you me, and you will feel a lot better. Apana Mudra, it will help you with your breathing. It will help you with your walking. It will help you when you are doing the staircase. Sometimes when we do the staircase, we go up and then we have to hold on to the rails or relax a little bit because you are tired, you're out of breath, and you continue doing the staircase with the Apana Mudra. Or if you think you want to do the house chores, but you get tired very easily today, you know, the cleaner's not coming or something, you can do this Apana Mudra 5 minutes before you want to do any chores in the house. And when you start doing the chores, you will find you'll not get tired at all. So this is Apana Mudra, can be done at any time for your breathing. The other one that I wanted to show you today was your ETN, which is the ears, the throat, and the nose. Every now and then people are getting colds and coughs, or the noses are blocked every now and then. We have to keep on cleaning our noses. Our ears are always waxing there. One simple kriya, which is Bhastrika Mudra. Bhastrika. What you do is you keep your hands like this open, breathe in up, upper arms almost near to your ears, elbows are straight, breathing in, and when you breathe out, you breathe out through the nose, squeeze that face, squeeze those eyes, like C.B. Patel Bhai said to us that he wants to keep young, he wants to keep on going. This keeps you young. Your facial will look radiant. And believe you me, when you are doing this Bhastrika, things will come out from the nose, from the mouth, doesn't matter. Clean it out and continue. Let's try one more, a few times. I come and check you all out. Let me see if everyone is doing correctly, and I'll tell you the benefits of this Bhastrika Mudra. What it does is, it is an auto clean of your nose, auto clean of your ears, and auto clean of your throat. You don't have to poke your nose to clean. Once you start doing this Bhastrika every day, even for 2-3 minutes, then you will find in the beginning 2 or 3 days, you will get the muck out from your nose, from your mouth, and all this and that. Doesn't matter. 3rd day, believe you me, guys, nothing will come out from your mouth, from your nose or from your mouth. Automatically, the nose will be cleared and you'll have a beautiful breathing system. When you come down, squeeze those eyes so you don't get issues with the eyes, dry eyes, readiness, irritable eyes. You get all sorts of blood, you know, what you call glaucoma and eye pressure. All this will clear it out from your system. This Bhastrika Mudra, again, can be done at any time. 5 minutes every single day, and you are clearing your 3 organs, ETN, 3 things. Ears as well, lots of wax inside. And we keep on going to the doctors. I don't know, in olden days, I think the doctors used to clean and pluck up the ears, the wax from the ears. Why are we wasting time? Let's not waste time and money of NHS. Let's help them, help ourselves by doing Bhastrika every day. When you do the Bhastrika like this, squeezing your face, always squeezing the eyes,
the radiation comes to your skin, on the face, on the ears, the whole of your, up to your throat. So that keeps you young and beautiful. You don't need any makeup. You don't need any moisturizer. It's an auto moisturizer of your face. You don't need to go to a beauty parlor to do your facial. This is an auto thing. So there you go. The wax will automatically clear from the ears. Nose, you never have to put your finger in your nose to clean. Throat, you don't have to keep all this stuff. None of that will happen. Bastrika every day, just for 5 minutes, guys. And then gradually, you don't have to do it every day. You can do every other day. It will work wonders to your body. Okay, so that's your 3 organs done. And now, yes, CB bhai. Sorry, you are muted, CB bhai. બે મેસેજ આવ્યા છે, માફ કરજો કમુબેન ડિસ્ટર્બ કરું છું. ના, no problem. બે મેસેજ આવ્યા કે ભાઈ અમને અંગ્રેજીમાં બધું ખબર પડતી નથી, ચિંતા નહીં કરતા. આખો વર્ણન ગુજરાત સમાચારમાં ગુજરાતીમાં પણ આવશે અને એ ઉપરાંત તમને યુટ્યુબમાં આખો એને શું કહેવાય તમને સવલત છે. તે વખતે તમે યુટ્યુબ જોશો, સાઉન્ડ ઓછો કરજો, ગુજરાતી વાંચજો. કમુબેન જે વાત કરે છે હું નથી કરી શકતો એ અર્થમાં. કમુબેન તમે એમને કેવી રીતે, મારે બી તકલીફ છે, કાનમાં તકલીફ છે, આંખમાં તકલીફ છે. હવે હું પણ તમારું રેગ્યુલર કરીશ, પણ ભાષાનું તમે અંગ્રેજીમાં તમને યોગ્ય બોલો. કમુબેન તમે અમારા માટે ગુરુ છો, અમે તમારા શિષ્યો છે. થેન્ક યુ વેરી મચ. માફ કરજો ડિસ્ટર્બ કર્યા. Thank you, CB bhai. Yes, હું ટ્રાય કરું ગુજરાતીમાં વધારે બોલવાની. ના ના પ્લીઝ ડોન્ટ વરી. Okay. યુ મેક અમારે તો ગુરુની આજ્ઞા કરવાની. ગુરુ કે અમારા માટે માન્ય છે બેન. Thank you. Okay, now that we know we have an issue, આપણે સાંભળવામાં પ્રોબ્લેમ થાય છે, એના માટે એક બેસ્ટ થિંગ છે. અગેન ઇયર ઓલા બધા શું પહેરે છે કાંઈક ઇયર્સમાં કેવી રીતના, અને તમને ઇયર્સ જો તમારા સારા કરવા હોય અને સાંભળવું હોય બરાબર, તો શું કરવાનું? તમારા પામ્સ છે આ હાથના, બે હાથના, અને કાનમાં બને ત્યાં સુધી ઇયરિંગ્સ કે કાંઈ નહીં પહેરવાનું. અને તમે કાનમાં ઈ પામ્સ આમ એકદમ બ્રીધિંગ કરવાનું અને આમ પકડવાનું, જોશથી અંદર ક્લોઝ કરવાના, એકદમ દબાવવાના, એટલે તમને કાંઈ નહીં સંભળાય. એક ફેરે દબાવો અને પછી બ્રીથ ઇન અને હોલ્ડ યોર બ્રેથ ફોર 10 seconds. ઇફ યુ કાન્ટ, તમે 10 સેકન્ડ માટે ના રાખી શકો તો એ વાંધો નહીં. 2, 3, 5 સેકન્ડ માટે આસ્તે આસ્તે 1 સેકન્ડ વધારવાનું અને 10 સેકન્ડ માટે કાઉન્ટ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને તમે જોજો અઠવાડિયાની અંદર તમારા ઇયર્સમાં બધું સંભળાવા માંડશે. અઠવાડિયામાં જ એટલા બધા જણાએ મને કહ્યું છે, મારા સ્ટુડન્ટ્સ છે, કે કમુ ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ એવર. દે કુડ નોટ હિયર ઇટ, સોરી, એ લોકોને ઘણું નતું સંભળાતું. ઘણી ફેરે 2-4 જણા સાથે બોલે ને તો મિક્સ થઈ જાય, સંભળાય નહીં. એટલે શું મેં એ લોકોને કહ્યું, કરો બધાય પામ્સ બધા છે ને, બે પામ્સ એકદમ કાનમાં રાખો અને દબાવો જોશથી, અને બ્રીથ ઇન અને હોલ્ડ યોર બ્રેથ અને રિલીઝ કરો ને. તો હાથ આમ નથી કરવાના, હાથ અહીંયા જ પકડી રાખવાના છે, અહીંયા ફેધર ટચિંગ. હા, દબાવો જોશથી 10 સેકન્ડ માટે, હોલ્ડ યોર બ્રેથ અને લૂઝ કરો. એટલે તમારા હાથ કાનમાં જ અડવા જોઈએ, આમ ના થવા જોઈએ છૂટા, કારણ કે આમાં જે એનર્જી છે ને બધી એ કાનની અંદર જશે, અને અંદર જે તમારો પડદો હોય ને સાંભળવાનો, હા, એ બધો છે ને રિપેર કરે છે ઓટોમેટિક. એટલે યુ વોન્ટ ટુ મેક શ્યોર કે આમાંથી એનર્જી તમે આમ કરશો તો એનર્જી અહીંયા બધી વહી જશે હવામાં. એટલે તમને જોઈએ છે કે કાનમાં જ રહી બધી એનર્જી. એટલે દબાવવાનું જોશથી 10 સેકન્ડ માટે, અને બ્રીથ ઇન, હોલ્ડ યોર બ્રેથ ઇવન 5 સેકન્ડ, પછી રિલીઝ જેન્ટલી, આમ જ બ્રીથ ઇન, પ્રેસ એન્ડ બ્રીથ આઉટ. Breathe in, breathe out.
ભાઈ ઘણા ભાઈઓ આમ કરે છે, હાથ આમ નહીં કરવાના, અહીંયા જ રાખવાના છે, ટચ ફેધર ટચિંગ ઇયર્સ. પણ જ્યારે દબાવો ત્યારે એટલું જોશથી દબાવવાનું કે તમને બીજું કાંઈ ના સંભળાય. તમારો જ પોતાનો શ્વાસ તમને સંભળાવવો જોઈએ. ઇનફેક્ટ શ્વાસ તો તમે હોલ્ડ કરો છો, when you are holding તમારો શ્વાસ, તો અંદર તમને ફની ફિલિંગ આવશે થોડી વારે. પણ ડોન્ટ વરી, થોડીક વાર તમે કરી શકો તો થોડીક વાર. લેટ્સ ડુ ઇટ. 1 and release. Breathing in and breathe out. Simple, beautiful, I tell you. અને બીજું વસ્તુ બ્લડ પ્રેશર. બધાને બ્લડ પ્રેશર હોય છે લગભગ. અને આઈ ડોન્ટ નો ડોક્ટર શું કરે, કારણ કે હું તો બહુ ડોક્ટર પાસે જાતી નથી એટલે મને ખબર નથી. પણ એ લોકો તમને જાતની બધી ટેબ્લેટ્સ આપે, પછી કે હવે આ ખાધી છે ને એની બદલીમાં હવે તમારે આ લેવી પડશે, ઓલી લેવી પડશે. કાંઈ જરૂર નથી ભાઈઓ બહેનો. તમારે શું કરવાનું છે, ખાલી તમારી પાસે પ્રેશર પોઈન્ટ સ્ટીક હોય તો ફાઇન, ના હોય તો કાંઈ વાંધો નહીં. પણ લેડીઝ બધા ધ્યાન રાખજો કે નખ ના હોવો જોઈએ તમારે અહીંયા. હવે ખાલી આ એક જ પોઈન્ટ અહીંયા છે, આ તમારું નાક હોય ને અહીંયા એન્ડ થાય છે ને ત્યાં આમ દબાવવાનું. અહીંયા જોયું? હા. દરરોજે ખાલી 4 મિનિટ 3 ફેરે દિવસમાં, ગમે ત્યારે. રાતના તમે સૂતા હોય તો, એ તમને ઉઠી ગયા હોય તો કદાચ એવું લાગે તો આમ દબાવવાનું. ખાલી 3 મિનિટ દબાવવાનું, 4 મિનિટ મેક્સિમમ. અને દિવસમાં 3 ફેરે, સવાર બપોર સાંજ કે ગમે ત્યારે. એનાથી ને તમારું બ્લડ પ્રેશર હાઈ હોય કે લો હોય, ગમે તે હોય, નોર્મલ થઈ જશે. તમારે વ્યાધિ નથી કરવાની કે તમારું હાઈ છે કે લો છે. ડોક્ટરે કદાચ તમને કહ્યું હોય, પણ બીજા લાઈક મારા જેવાને તો ખબર નથી બ્લડ પ્રેશર એટલે શું થાય. પણ ઘણાને થતું હોય તો એ ઓટોમેટિકલી તમારી બોડી નોઝ કે there is something wrong. એટલે તમે આ ખાલી દબાવશો ને અહીંયા, ઓટોમેટિકલી તમારું બ્લડ પ્રેશર ઓછું થવા માંડશે. અઠવાડિયું ટ્રાય કરો ભાઈઓ બહેનો, અને પછી ડોક્ટર પાસે તમારું બ્લડ પ્રેશર ચેક કરો. ડોક્ટર કહેશે કે હવે તમે આ ટેબ્લેટની જરૂર નથી. તો કેટલા તમે NHS ના પૈસા યુકેમાં બચાવો છો, અને બીજા બહાર ગામથી જોતા હોય તો એ લોકોના પૈસા બચે ને, કારણ કે અહીંયા તો મફત નથી થતું મેડિકેશન. અહીંયા થાય છે એટલે we take the advantage unnecessarily. So we try to help NHS as well. Okay, so that's for your blood pressure here. And just normal breathing in, breathing out. અને તમે ટેલિવિઝન જોતા હોય, તમારા સિરિયલ જોતા હોય, નો પ્રોબ્લેમ. દબાવવાનું 3 મિનિટ સુધી, પછી મૂકી દેવાનું. અને પછી પાછું 2-4 કલાક પછી કરવું હોય તો કરી શકો. હવે યાદ રાખજો હવે યાદ શક્તિનો અનધર પ્રોબ્લેમ છે આપણે બધાને, ને ભૂલી જવાય છે વાતમાં. બધું ઉંમર થાય છે એટલે ઓ ભાઈ યાદ નથી રહેતું, સોરી, ભૂલાઈ જવાય છે, સોરી તમારું નામ શું હતું. નો પ્રોબ્લેમ. શું કરવાનું? બધા હાથ, ફિંગર ટિપ્સ, ફેધર ટચિંગ. જસ્ટ જોશથી નથી દબાવવાના, ફેધર ટચ. અને આમ બેઠું રહેવાનું. બસ. તમે જોયું છે મોટા માણસો બધા લેક્ચર દેવા જતા હોય, પ્રોફેસર ને આ ને તે ને, બધા જે બહુ સ્પીકર્સ, બધા પબ્લિક સ્પીકર્સ હોય, એ લોકો બધા તમે જોશો ને આમ કરીને આમ બેઠા હશે. કારણ તો એ લોકો વાતો કરતા હશે ને તો હાથ ઓટોમેટિકલી આમ હશે. અગાઉના જમાનામાં મને યાદ છે, આપણા બાપુજી લોકો ઘણી ફેરે બાપુજી ને બધા કાકા ને બધા બેસતા હોય આજુબાજુમાં, રાતના ખુરશી ઉપર બેઠા હોય, તો એ લોકો બેઠા હોય ને તો ઓટોમેટિક એ લોકોના હાથ આમ હોય ને વાતું કરતા હોય, ને પગ આમ છૂટા રાખ્યા હોય ને આમ વાતું કરતા હોય. તમે નોટિસ કરજો કેટલો ફરક પડી જાય છે. આ તમારું અલ્ઝાઇમર્સ ને ડિમેન્શિયા નહીં આવે. This is a must. 10 to 15 minutes. જો તમને લાગે કે તમે ભૂલી જાઓ છો ઘણી બધી વસ્તુ, ઘણી ફેર કિચનમાં જાય તો શું કરવા આવી હતી, હું ખબર નહીં, અહીંયા ભૂલાઈ ગયું. પછી યાદ આવે થોડીક વાર પછી, અમે ચાવી ક્યાં રાખી છે. મારા હસબન્ડને તો એ હંમેશા પ્રોબ્લેમ જ હોય છે, ચાવી તો એને મળે જ નહીં કોઈ દિવસ. એટલે હું એને કહું આમ કરો, તરત જ ચાવીનો તરત યાદ આવી જાય ક્યાં રાખી છે. આમ જ કરશો બેનો ભાઈઓ, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા નહીં આવે. અને આ છે ને તમે ગમે તેમ અહીંયા હાથ રાખી શકો ચેસ્ટ પાસે, પણ જોશથી દબાવવાનું નથી, ફેધર ટચ. અને તમે બેઠા કરતા હોય તો તમારા નાભી પાસે રાખી શકો આવી રીતના. ગમે ત્યાં વાતું, ટેલિફોનમાં હાથમાં પકડવા, ટેલિફોન કરતા નીચે ટેલિફોન રાખવાનો, બોલવાનું, અને આમ અલ્ઝાઇમર્સ કર્યા રાખવાનું. હકીની મુદ્રા, ધીસ ઇઝ કોલ્ડ હકીની મુદ્રા. અને એને તમે કરશો, તમારું મગજ બધું કામ થઈ જશે. અને ક્લિયર થોટ્સ,
How do you get clear thoughts? ને ઘણી ફેર થાય કે આપણે વાતું કરતા હોઈએ ને તો the command of speech is not that clear. આમ ઘડીકમાં થાય કે ઓ હું આમ કહેતી હતી, અડધું બોલીને બીજું કંઈક બોલીએ, બીજું કંઈક બોલીએ, બીજું કંઈક બોલીએ. ઘણી ફેરે થાય છે એવું બધાયને. ઘણી ફેર આપણે વાત કરતા હોય ને તો ઓચિતાની કંઈક બીજી સ્ટોરી ચાલુ થઈ જાય વચ્ચેથી. વાત તો હમણાં ઓલાની કરતા હતા અને ઓચિતાની વહુ ઉપર આવી ગયા અને પછી કે ફલાણા ઉપર આવી ગયા. તો શું કરવાનું તમારે? એના માટે આજ્ઞા ચક્ર, which is right in the center of your eyebrows. આંગળીથી ને થંભથી ને આમ ચોસથી દબાવીને ઉપર લઈ જાઓ, તમારું હેર લાઈન હોય ને ત્યાં સુધી, અને પાછું નીચે લઈ આવો. Just between your eyebrows. You don't have to go on the nose. Just here, eyebrows here, and you go up and you come down. Keep on pressing as hard. Try to use the pressure point stick if you have. Nicely adjust ને કરો ને તો તમારા clear thoughts, તમારા sentences, the command of speech is very clear. અને શું કહેવાની એવું કાંઈ નહીં થાય તમને. ફટાફટ તમારી સ્પીચ એકદમ, તમારી વાણી will be beautiful. You just continue doing this right in the center. આજ્ઞા ચક્ર. હવે તમને લાગશે કે આપણે ઘણી ફેરે ક્યાંક જાતા હોય મંદિરે, પ્રીસ્ટ હોય, એ લોકો ચાંદલો કરે તો અંગૂઠો વાપરે. Have you noticed why અંગૂઠો આમ? કારણ કે અંગૂઠ તમારા થોટ્સમાં કાંઈ પણ evil thoughts હોય, કાંઈ પણ negative thoughts હોય, automatically burns out, because this is your fire energy. The thumb has got the fire energy, and the thumb is also representing fire. It will kill anything and everything in the body. That is why આપણે લોકો હંમેશા કાંઈ પણ કરીએ ને તો થમ યુઝ કરીએ છીએ. મુદ્રા કરીએ તો થમ પહેલા ટચ કરો, આમ કરો, આમ. બીજી બધી આંગળી કેમ ટચ નથી થતી? કારણ કે thumb has got that power of fire, killing and destroying anything that is not necessary for you. And that is why we do all the mudras. હવે મારે બીજું એક મુદ્રા તમને કહેવો તો કે રાતના ઘણા માટે ઊભા દરરોજે રાતના કે ઇવન દિવસના ઘણાને પ્રોબ્લેમ હોય છે પેશાબ કરવા માટે, યુરિનેશન. 2-2 કલાકે ઉઠવું પડે, પછી રાતના નીંદર ના આવે. એટલે મોટો પ્રોબ્લેમ છે આ. ડોક્ટરને કહે તો ડોક્ટર કે પાણી નહીં પીઓ અને આમ નહીં કરો ને ઓલું નહીં કરો ને ફલાણું નહીં કરો ને નો પ્રોબ્લેમ. કદાચ તમને ટેબ્લેટ્સ આપશે સુવાની ને બધી કાંઈ જરૂર નથી. તમારે એક જ ક્રિયા દરરોજે કરવાની છે. રાતના તમે 4-5-6 ફેરે ઉઠતા હોય પેશાબ માટે, અને દિવસના ઘણાને પ્રોબ્લેમ હોય છે કે 1-1, 1.5 કલાકે પેશાબ કરવા જાય, અને જાય તો થોડુંક જ નીકળે અને બહુ ના નીકળે. કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ, ખબર છે આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં પેશાબ માટે જવું હોય તો we do which finger? The little finger. That is connected to your water in the body. The 2 little fingers, the pinky fingers. What you do is, oh sorry, Gujaratiમાં, interlock it. એકબીજાને આમ interlock કરવાનું. બીજી બધી finger make a fist, and the thumb try to touch it to the ring finger. Yes, why the ring finger? It works on your heart. There is a nadi that is going from the ring finger all the way to your heart. That is why we call this finger a ring finger. You can control the whole body with this ring finger. It has an amazing nadis in there. You can control the universe if you wanted to. But we don't know how to do it. A lot of people do, like olden yogis and all them lot. They used to use the ring finger. So what you do if you are urinating too often, 2 little fingers interlock. The other fingers are closed in the palm, and the thumb is touching the ring finger, and you turn it down. And then you pull and push like this. You don't open up the fingers. You don't open the little finger. Believe you me, within 2 days, you will stop waking up every 2 hours. You don't need medication, guys. Don't waste NHS time. I keep on repeating that. But here you go. Just little fingers, push and pull. આમ કરશો ને તો તમને ઓટોમેટિકલી તમારું આખું ઓલું તમારું જે યુરિનરી ટ્રેક હોય ને એ ઓટોમેટિકલી પોતે બરાબર થવા માંડશે. Whether it has been loosened up because of the age or because of other issues in the body, no problem. Just do this. There you go. Let me see if everyone is doing correctly. Pull and push. There you go.
This is for urination. Too often urinating. And sometimes, when we go to the washroom and we go quickly, and by the time we take our pants out, we have already done it, or we have already leaked. Even for leakage, sometimes you cough, you laugh, or you do something forcefully, or you try to wake or get up from the chair, and a little leakage will come out. A very common problem throughout the world. It doesn't matter, even youngsters have this issue because their muscles in the stomach have probably not been that strong enough. So this is what anybody can do. So here we go, like this, push and pull for urination. And the other issue we have is insomnia. Can't sleep at night. No reason at all. You are happy, everything is happy, family is settled down, everybody's da, but you cannot sleep for some reason. And the best thing, the best kriya for sleeping at night is 5 minutes before you go to sleep. All you have to do is right into your Sahasrara chakra, right in the center. You keep on hitting it hard. Hit hard as much as you can. Right in the center. No buckles or no pins or nothing, yeah? So you hit it as hard, and if your hand gets very tired, you use the other one. Just 5 minutes you have to do. You can count yourself 100 times you hit. Continue, and see what happens. You will fall asleep with a pick, just like that. You go in the bed, you sit on the bed, or you sleep on the bed, you are sleeping and you're hitting. And all of a sudden, even you count 100, you might not even count 100, 40, 50, you will fall asleep. So continue hitting that so you remember that this is to do with your sleep. Here we go. And the other hand. Brilliant. So this is for your sleep. Now, other common issue is the kidneys. A lot of people have kidney issues. Again, with the kidneys, we go to the doctors, or there's a kidney stone. Have you heard about that kidney stone in the stomach and how painful it can be? You are not able to go this and that and what have you. So when you have any kidney issues at all you have to do is take a pressure point stick right in the center of your palm and on the other palm here, and you press as hard as you can. Try not to use ballpoints or the pencils because they've got lead, and with your breathing, that will affect the inside of your, try to use a wooden thing. Even a venu can do, the rolling venu, it's quite big. It doesn't matter. You just put it in the center, put here, and you press as hard as you can. Believe you me, the stone in the kidney has dissolved. One of my yogis had an issue, and the doctor said, oh, we have to cut out and we have to do an operation and surgery and what have you. And I said, try to do this and then see what happens, because she was given like 2 months later. And she was doing this every single day. 5 minutes, 3 to 4 times a day. And when she went for a checkup again, the doctor said, what happened? There's no stone anymore. Can you believe it? These are the live examples, guys. I'm making up stories. But આ બધું સાચું છે, અને આપણે આપણી જાતને, believe you me, બધું તમે રિપેર કરી શકો છો તમારી જાતે જ. મને યાદ છે, મને જ્યારે અહીંયા ફ્રેક્ચર થયું હતું સારંગપુરમાં, બાપાને મળવા ગઈ ત્યારે તો આટલા બધા ફ્રેક્ચર થઈ ગયા હતા. ડોક્ટર કે ઓ પ્લેટ નાખવાનું છે ને આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. મેં કીધું મને કાંઈ નથી કરવું ભાઈ. ડોક્ટર ભાઈ મને કાંઈ નથી કરવું, પ્લીઝ મને મારી જાતે કર. ના કમુબેન ના થાય, આ કોઈ દિવસ ના થાય, ફલાણું કરવું પડશે, મોટું ઓપરેશન છે ને 3 પ્લેટ 4 પ્લેટ નાખવી પડશે ને અહીંયા 2 નાખવું પડશે ને. મેં કીધું વાંધો નહીં, હું જઈને બધું મારી જાતે કરી નાખીશ. લંડન આવી અને એને મને કહ્યું હતું ડોક્ટરે કે યોગા 2 વર્ષ સુધી નથી કરવાનું. મેં કીધું ઓકે. પછી હું અહીંયા આવી, પાછું બધું ચેક કરાવ્યું તો અહીંયા પણ એવું જ કહ્યું મને કે પ્લેટ નાખવાનું છે ને આ નાખવાનું છે ને. મેં કીધું ના, હું મારી જાતે રિપેર કરીશ. Believe you me, guys, I repaired it within 6 weeks. And I was doing yoga, asanas, everything in 6 weeks.
અને when I went for a checkup, ડોક્ટર મને કે શું થયું, કેવી રીતે આ બધું હીલ થઈ ગયું તમારું? તો મેં કહ્યું કે એને ખાલી હું તો બ્રીધિંગ કરતી હતી અને હું મારું યોગા કન્ટિન્યુ રાખ્યું હતું. મેં તને ના પાડ્યું હતું યોગા કરવાનું, તને પરમેનન્ટ દુખાવો રહી જશે. આઈ સેડ નો, નહીં રહી જાય મને દુખાવો. બિલીવ યુ મી, કેટલા વર્ષ થયા? 10 વર્ષ. અને મને ટચવુડ જરાય મને દુખાવો નથી, કાંઈ નથી, એમને રિપેર થઈ ગયું છે. કાર્ટિલેજ, અહીંયા પાવર યોગા કરાવતી હતી કોકને તો કાર્ટિલેજ તૂટી ગયું, તો મને કે ઓપરેશન ને સર્જરી ને ટાટ એ રિપેર થઈ ગયું વિધિન અ મંથ. મને કે તને 1 વર્ષ લાગશે રિપેર થતા. મેં કીધું ના, નહીં થાય 1 વર્ષ, 1 મહિનામાં રિપેર થઈ ગયું. યોગા કરાવતી હતી, બધું નો પ્રોબ્લેમ. સો ગાઈઝ, you can repair it yourself. You can do all the elements that you have by yourself. અને લીવરનો બીજો મેઇન ઇશ્યુ છે બધાને. હાલતા ચાલતા લીવરના પ્રોબ્લેમ ને આ થાય છે ને ઓલું થાય છે ને યા. So what do you do with liver? Liver is on the right side of your body, under the breast here. So all you have to do is press in the center, up to the center. You press it every single day, just for 1 or 2 minutes. And any issues, fatty liver, cirrhosis liver, this liver, ગમે તે issues હોય, તમારા બધા ક્લિયર થઈ જશે. ખાલી રાઈટ સાઈડમાં હોય લીવર, એક જ છે બોડીમાં, એ અહીંયા નીચે આમ રાખી આમ પ્રેસ કરવાનું જોશથી. જેટલું જોશથી થાય ને એટલું આમ જ. સવારના શાવર લેતા હોય, નાહી લીધું હોય ટાવલથી ને 2-5 ફેરામાં ઘસી નાખવાનું. એવરીડે કરશો ને ઓટોમેટિક તમારા લીવરના ઇશ્યુઝ બધા ક્લિયર થઈ જશે. યસ. અને બીજો મેઇન ઇશ્યુ બધાના પાસે 5 જ મિનિટ છે, સોરી સીબી ભાઈ, just 5 minutes, 2 minutes, is your problem with your back. બધાને બેકના ઇશ્યુઝ છે, લોઅર બેક છે. Like they say, you are as young as your spine is flexible. That means, એનો મતલબ કે તમારું સ્પાઇન બરાબર હોય તો you are always young. અને યંગ માણસો છે એ લોકોના સ્પાઇન ખરાબ હશે, બરાબર દુખતા હોય આખો દિવસ, આમ થાય છે તેમ થાય છે, લોઅર બેક ઇશ્યુઝ, L4, L5, L6 ને બરાબર બધું ડોક્ટર ઓપરેશન કરે, ઓપરેશન કરીને પછી ઘણાનું સારું નથી થતું અને કેટલા ઇશ્યુઝ થાય છે, ચાલી નથી શકતા અને બીજા કેટલી જાતના ઇશ્યુઝ થાય છે. તો what do we do? ઘણા ચાલતા હોય તો આખા બિચારા વાંકા વળી જાય, કારણ કે દુખતું હોય ને એટલા માટે. હવે બેક માટે ખાલી એક જ સિમ્પલ, અગેન એની ટાઈમ 4 મિનિટથી વધારે નથી કરવાનું, ઇન વન ગો. સવારે 4 મિનિટ કરો, બપોરે, સાંજના, રાતના 4 ફેરે કરવાનું, 4 મિનિટથી વધારે નહીં. તમારું આ હાથ હોય પામ ફેસિંગ યુ, આમ રાખવાનું, પછી આ સાઈડમાં અહીંયા છે ને ત્યાં અંગૂઠો લઈને આમ ચોસથી દબાવવાનું ઉપર સુધી, તકલી આંગળી સુધી, અહીંયા ખાલી પહેલી અહીંયા લાઈન છે ને ત્યાં સુધી, જસ્ટ ફર્સ્ટ લાઈન ઓફ યોર લિટલ ફિંગર. અને પાછું નીચે આવી અને વન વે સ્ટ્રીટ છે. યુ ડોન્ટ ગો અપ એન્ડ ડાઉન, નોટ અપ એન્ડ ડાઉન, નો, ઓનલી વન વે, ફ્રોમ બોટમ ટુ અપ, નીચેથી ઉપર સુધી, અહીંયા, ધેટ્સ ઇટ. નીચેથી ઉપર જોશથી. અને ના થાય તો પ્રેશર પોઈન્ટ સ્ટિક કે કાંઈ લ્યો, આમ દે, એ ખાલી કરશો તમારા બેકમાં. અગેન આ મને પોતાને ઇશ્યુ થઈ ગયો તો યોગા કરતા કરતા બેક જરાક થઈ ગયો તો પ્રોબ્લેમ 2 દિવસ પહેલા. ખાલી મેં 2 ફેરે આ કર્યું, ખાલી 4 જ મિનિટ અહીંયા અને 4 મિનિટ અહીંયા બીજા હાથમાં, મારો બેક વોઝ sorted straight away. Not going to the doctors, no painkillers, nothing. You don't need it. So આમ જ ખાલી જુઓ કરો અને ઓટોમેટિકલી તમને લાગશે અહીંયા જો લાલ લાલ થવા માંડે સાઈડમાં. That means circulation has started. All the nadis for your back is connected here on the side. તમારું નાડી બધા બેકનો કનેક્ટ અહીંયા થાય છે, એટલા માટે નીચેથી ને ખાલી ઉપર, પછી પાછું નીચે એમને આવી જવાનું, પાછું ઉપર લઈ જવાનું. ઉપર નીચામાં આમ નથી કરવાનું, ખાલી નીચેથી ને ઉપર દે, અને પછી બીજા હાથમાં કરવાનું. 4 મિનિટ, 4 મિનિટ, નો મોર. અને તમે 4 થી 5 ફેરે કરી શકો. અને બીજા તો નીસના પ્રોબ્લેમ છે, પણ હવે આઈ થિંક મારો ટાઈમ થઈ ગયો છે. I won't take more time. Sorry, CB ભાઈ, તમે muted છો. કોઈ ઉતાવળ કમુબેન, Sorry? આપણા હજારો લોકોના ઉપયોગી છે. તમે પ્લીઝ બીજી 10 મિનિટ એક્સ્ટ્રા લો, આવો, અમને લાભ ના મળે, પ્લીઝ માફ કરજો. Thank you, CB Carry on. bhai. Thank you so much. I'll take another 5 minutes for the knees then. Yes, for the knees, what you can do is ઘરમાં બધાય પાસે wall છે, બધાય પાસે ઘરે. તમે make sure કે અહીંયા કાંઈ હાલું ના હોય,
ખીલીને આ ને તેને કાંઈ ના હોવું જોઈએ. હવે હું તમને શીખવાડું વોલ ઉપર શું કરવાનું છે. આ તો બધાય ઉંમરવાળા એ કરી શકે અને બેઠા બેઠા તમે કરી શકો. આમ કરી આખો તમારો બેક વોલમાં હોય અને તમારે તમારા ટોઝ ઉપર રહેવાનું એટલે પડી ના જાવ. અને લાગે ને કે એવું કઈ બાજુમાં ખુરશી રાખવાની પકડવા માટે ઉપર આમ પગ રાખવાના અને પછી આખા હાથ છે ને આમ ઉપર લઈ જવાના અને પામ્સ ટુગેધર. અને ઘણી ફેર ઉંમરવાળાથી ને ના થાય તો કાંઈ વાંધો નહીં. હાથ જરાક આટલા રાખવાના પગ આમ ઊંચા રાખવાના. હીલ્સ નોટ ટચિંગ ધ ગ્રાઉન્ડ. હીલ્સ ઉપર રાખવાની. યા અને બીજો શું છે આ જો થઈ જાય તમારાથી તો વધારે સારું. આનાથી ને શું ઘણા બધા ઇશ્યુઝ લેગ્સના વેરિકોસ વેઇન્સ તમને ક્રેમ્પ્સ થતું હોય રાતના પછી ઘણા કઈ ક્રેમ્પ્સ છે શુગર શું સોલ્ટ ઓછું છે કે ફલાણું ના તો બીકોઝ તમારી વેઇન્સ આર નોટ ક્લીન્ડ આઉટ. વેઇન્સમાં બરાબર સર્ક્યુલેશન નથી જતું એટલા માટે તમે આમ હિલ્સ ઉપર આવી જાઓ ને ઓટોમેટિકલી થાય. અને ખાધા પછી ખાસ બધાય માણસોને શું કરવાનું આપણાથી ઘણાથી ને બધા કઈ ખાઈને પછી તમારે વજ્રાસનમાં બેસવાનું એટલે તમારું ખાવાનું પચી જાય. પણ આપણે વજ્રાસનમાં ક્યાંથી બેસી શકીએ કારણ કે નીચે ના બેસાય. પગના અંગૂઠા શું ગોઠણ દુખે છે અને નીચે નથી બેસાતું મારું આખું બેક આમ દુખે છે આમ તેમ. નો પ્રોબ્લેમ. ઘરે શું કરવાનું કિચનમાં જમી લીધું વર્કટોપ હોય તમારું આવી રીતના ક્યાંય કાં તો ભીત ઉપર આમ હાથ રાખી અને આમ શેક કરવાનું. અરે વાહ. આમાં ખાઈને સીધું અને તમારું ડાયજેશન થવા માંડશે અને શું થશે તમારા બોડીમાં ટોક્સિન્સ નહીં વધે. ટોક્સિન્સ ઇઝ અનધર થિંગ. બહુ જ ટોક્સિન બોડીમાં હોય ને તો એમાંથી ડિઝીઝ થવા માંડે છે બધાને. સો એટલા માટે ટોક્સિન્સ ઓછું કરવા માટે આ શેક આવી તમામ કર્યા રાખો ને આખી બોડીને પણ હિલ્સ શુડ નોટ ટચ ધ ગ્રાઉન્ડ. શેક આમાં થાકી જાઓ આમ તેમ કરીને આમાં કરીને થાકી જાઓ એટલે રિલેક્સ કરવાનું પાછું કરવાનું અને વાતું કરવાની બૈરાવ સાથે. બૈરાવ બિચારા કિચનમાં આખો દી કામ કરતા હોય એ લોકો કિચનમાં વાસણ રાખતા હશે ને તમે તો આરામથી ટીવી જોતા હશો. પુરુષો બધા યુ નો હસબન્ડ બધા હેલ્પ બહુ ઓછા કરે ને કરતા હોય છે યંગસ્ટર્સ બધા. મારા સન તો બહુ કરે છે પણ તમારે આ એક્સરસાઇઝ કરવાની અને વાઇફને સારું લાગે. તમારે કિચનમાં ચેર ઉપર હાથ રાખીને આમાં શેક કરવાનું બસ. એનાથી ને ડાયજેશન ફાસ્ટર. કાંઈ તમારે ગોળી નહીં ખાવાની ડાયજેશનની. અલ્સર છે ગેસ છે કાંઈ નહીં થાય. આ શેકિંગ કરશો ને ખાઈને સીધું કરવાનું તરત જ. હાથ બાર ધોઈ પાણી પીવું હોય તો ભલે ના પીવું હોય તો કાંઈ નહીં અને એમને કરવાનું પકડીને કાંઈ આમાં. એનાથી ને તમારી વેરિકોસ વેઇન્સ છે ક્લીન થઈ જશે અને તમને ક્રેમ્પ્સ પણ નહીં થાય. તમારા કાવ્સ આર યોર સેકન્ડ હાર્ટ. ડુ યુ નો ધેટ? કાવ્સ તમારા સારા રહેશે. કાવ્સ એટલે કે પગના અહીંયા પાછળનું આ હોય ને હા ઈ દેટ ઇઝ યોર સેકન્ડ હાર્ટ. ઈ બરાબર નહીં હોય તો તમને હાર્ટમાં તરત જ ઇશ્યુઝ થવા માંડશે. બ્લોકેજીસ થશે પછી તમારા હાર્ટના ડોક્ટર પાસે જવાનું ને બાયપાસ કરાવવું ને ગોળી આપશે ને આમ કરો ને બધું થશે. એના કરતા આ એક્સરસાઇઝ દરરોજ 5 મિનિટ કે 2-3 મિનિટ કરવાની દરરોજે ધીમે ધીમે. આપણે ઉતાવળ નથી કરવાની. કોઈના લગ્નમાં ક્યાં જવાનું છે? આપણા તો થઈ ગયા છે. આમ જ ખાલી કરશો તો ઘણો ફરક પડી જશે. યસ ધીસ ઇઝ ઓલ્સો ફોર યોર નીઝ. તો બધા ઓર્ગન્સ અને આશા રાખું છું બધાને મજા આવી હોય તમને હેલ્પ થાય. હાકીની મુદ્રા રાખજો દરરોજે તો બધું યાદ રહી જશે શું કરવાનું શું નહીં કરવાનું હાકીની મુદ્રાથી ને. અને ઘણી ફેરે લાસ્ટ વન નોઝ બ્લોક થઈ જાય છે વાતમાં. અહીંયા વાતાવરણ દરરોજે ચેન્જ થતું હોય. અહીંયા શું બધે બાજુ ઘણી ફેર ગરમીમાં એ ઘણાના નોઝમાં શરદી ને ઉધરસ થવા મંડી જાય ને બધું. એમાં નેઝલ આખું તમારું બ્લોક થઈ જાય. તમે આમ ઘડે ગમે તેટલું કરો ને તો એ બ્લોક જ રહી અંદર. એનું શું કરવાનું? અગેન હાકીની મુદ્રા પણ ધીસ ટાઈમ યુ પ્રેસ as hard as you can. ચોસથી દબાવવાના ટિપ્સ ઓફ યોર ફિંગર્સ અને તરત જ તમારું નાક ખુલી જશે અને રની નોઝ હશે ને એ તરત જ ક્લિયર થઈ જશે 2 મિનિટમાં. 2 મિનિટે નહીં, મારું તો તરત જ થઈ જાય છે. જોકે થતું નથી કોઈ દિવસ મને એવું, પણ ઘણાને થયું છે કે નોઝ બ્લોક થઈ જાય, શરદી ઉધરસ થઈ જાય, એકદમ શરદી થઈ જાય વાતમાં. ઋતુ ચેન્જ થાય એટલે તરત શરદી થવા માંડી જાય. પણ ના થવી જોઈએ કારણ કે તમારું તબિયત સારી હોય અને તમે આ થોડું યોગ કરો. દરરોજે યોગ કરવાનું, નોટ કે વન્સ અ વીક. અહીંયા શું છે ઇશ્યુ કે આઈ ડુ માય યોગા એવરી વીક, આઈ હેવ અ ક્લાસ ઓફ માય યોગા.
વીકમાં એક ફેરે કરો તો કઈ બહુ ફરક ના પડે, 2 ફેરે કરો તો એ ચાલે, ઠીક. ઓછામાં ઓછા 4 દિવસ વીકમાં કરવાનું, અડધી કલાક, 15 મિનિટ તમે બેઠા બેઠા કરી શકો, નો પ્રોબ્લેમ. તમારા નીસ નો, હવે ઘણા થઈ કે મારાથી આવી રીતના ઊભાઈ નહીં, બહુ વાર મને દુખે છે પગ ને મારા નીસ દુખે છે, કાંઈ વાંધો નહીં, ખુરશી ઉપર બેઠા હો આવી રીતના. તમને ખબર હશે અગાઉના જમાનામાં ઘણાને આદત હોય, ઇવન આજકાલ બેઠા હોય ને તો આમાં પગ હલાવતા હોય અને આપણને ગુસ્સો આવે, ઘણાને ઇરિટેબલ લાગે, but this is the best exercise for the circulation of the legs. અને લેગ્સમાં તમારા લેગ સારા હશે તો તમારી લાઈફ ઇઝ સોર્ટેડ. લેગ્સ ગયા, યોર લાઈફ ઇઝ ગોન. બિલીવ યુ મી, હાથમાં ગમે તે થશે, નો પ્રોબ્લેમ. લેગ્સ ચાસે, યુ ફીલ વેરી ક્રિપલ્ડ. સો યુ વોન્ટ ટુ લુક આફ્ટર યોર લેગ્સ ફર્સ્ટ. તો બેઠા હોય એમને ગમે ત્યારે શેક આમ કરવાનું, ભેગા નહીં રાખવાના, પગ છૂટા રાખવાના અને શેક આમ જ, બસ 5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, નો પ્રોબ્લેમ. આમાં કેટલી જાતના બધા પગના પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે ભાઈઓ બહેનો. બિલીવ યુ મી, તમારા નીસ it will get better. You don't have to worry about your knees. Just shake. આમ જ બેઠા બેઠા વાતું કરો, ટીવી જોતા હોય ત્યારે શેક કરવાના પગ, આમાં હા આમ કરશો, ઘણો ફરક પડી જશે. ચાલો, I could go on and on. Hopefully next time પાછો સીબી ભાઈ મને ચાન્સ આપશે તો I will be very happy to do it again. અને બધાને નમસ્કાર. And we will just say the Shanti mantra before I close. So here we go. We're going to sit into a comfortable posture. And the hands are going to be into Mukula Mudra. All the fingers together. All the fingers touching the thumb. આ છે ને તમારા 5 તત્વ, આપણા 5 તત્વ છે ને, જે ફાયર, એર, સ્પેસ, અર્થ અને વોટર. આ 5 આંગળીઓમાં 5 તત્વ છે તમારા. તમારે યાદ રાખવું હોય કે કયું ફાયર, કયું વોટર, ફલાણું, આ એક જ વસ્તુ યાદ રાખવાની છે, એક જ શબ્દ, ફસ્યુ, FASEW, ફસ્યુ. ફસ્યુ પટેલ કહેતા હોય ને કે ફસી ગયું છે મારું કંઈક ત્યાં આગળ ઓલા ખૂણામાં ફસ્યું છે, એનો ઈ જ યાદ રાખવાનું. ફાયર, F, A, એર, S, સ્પેસ, E, અર્થ, W, વોટર, ફસ્યુ. એ બધા સાથે રાખો. આ તમારું પેઇન કિલર છે, ઇટ્સ અ પેનાડોલ એન્ડ પેરાસિટામોલ. If you have an aches and pains in the body anywhere, આ માથું દુખ્યું, આમ કરવાનું, તમારું પેઇન વયું જશે. Don't go for the magic cupboards and get paracetamol and આ બધી tablets ને I don't know કઈ tablets માણસો ખાય છે, મેં કોઈ દિવસ ખાધું નથી એટલે I don't know. આ તમારું પેઇન કિલર છે. તમારા 5 તત્વ બોડીને બેલેન્સ કરે છે. મુકુલા મુદ્રા. Stay breathing, breathe out. Close your eyes and I'll say the Shanti mantra. Om Shanti, Shanti, Shanti. Namaste to you all and thank you for having me. બેન કમો, હું Thank ખરેખર you. Bye. તમારો આભાર માનું. હું તમને વર્ષોથી મારી પુત્રી કે પુત્ર વધુ તરીકે જાણું છું. અને જરા હું અંગત વાત કરું બેન, 2 કે 3 મેસેજ આવ્યા છે. હા. આ બધા તમે જે મુદ્રા કહી ને 15-20 મુદ્રા, હા, આની ઉપર શ્રીજીત, અમારો જે ઓપરેશન મેનેજર શ્રીજીત વાત કરશે બેન સાથે. આપણે એને કોઈ રીતે ગ્રંથસ્થ કરવું છે. તમે બોલ્યા, અમે સાંભળ્યું, પણ અમારે એને ઉપયોગમાં લેવું છે. તો શ્રીજીત, આપણે બેનને વાત કરજે એઝ સુન એઝ પોસિબલ, કે જો અંગ્રેજીમાં હોય તો આપણે ગુજરાતીમાં કરવું છે. આપણે પુસ્તક છપાવવા તૈયાર છે, દરેક લવાજમી ગ્રાહકને વિના મૂલ્યે આપશું. આ તો યાર શું કહેવાય, ઘરનું વૈદું છે, ડોક્ટરનું જરૂર નથી પડતી. પણ તમે જે વાત કરી આજે અહીંયા, શકુંતલાબેન જોઈ શકું છું, આઈ નો ધ ફેમિલી ફોર 60 years. શકુંતલાબેન પંડિતની વાત કરું છું, કેટલા બધા જોઉં છું. આઈ એમ વેરી ટચ. તો હું બેન, તમે અમને લાંબુ જીવવું, સારું જીવવું, સુખી જીવવું
શરીરમાં જાતની દવાઓના ટૂંકમાં આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ યુ કમુબેન. તમને મેં વારંવાર ઉપયોગ કરશું, પણ વહેલી તકે સજીત જે કંઈ વાત કરે એમાં તમારે ફક્ત આ બધી મુદ્રાઓના ફોટા બધું હોય આપવાનું. આઈ બિલીવ ડેફિનેટલી સમાચારના 50 વર્ષ પૂરા થયા આ સોનેરી સંગતમાં આપણે જાતના કાર્યક્રમ, આજના કાર્યક્રમમાં વધારે ચિરંજીવી છે, વધારે આવશ્યક છે. અને અમારા કુસુમબેન બી આમાં સંમતિ આપે છે. મારે બી ઈચ્છા છે, હજુ મારે બીજા 23 વર્ષ જીવવાની ઈચ્છા છે. કેમ કે મારે ઉતાવળ કોઈ નથી, ભગવાનના હાથમાં, પણ મારા હાથમાં પણ કંઈક છે. કમુબેન, આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યુ. ટાઈમનું કઈ એક્સ્ટ્રા થયું, ટાઈમ તો આપણા મનની વાત છે. હવે પછી અમારા લંડન અમદાવાદના બ્યુરો ચીફ એ પણ નિલેશભાઈ પરમાર 17 વર્ષથી અમને અદ્ભુત સેવા આપે છે. ગુજરાત સમાચારનું જો કાર્ય અમદાવાદ જાઓ છો, અમદાવાદમાં જરૂર જજો અમારા ઓફિસમાં. બહુ સારા માણસો છે. મોટા ભાગના અમારે ત્યાં 15 વર્ષ કે વધારે વર્ષથી અમને હેલ્પ કરે છે. નિલેશભાઈ આપણને આ વખતના સમાચાર આપશે 5-7 મિનિટમાં, અને આભાર વિધિ પણ એ જ કરશે. નિલેશભાઈ, તમે બધા મિત્રોને કહેજો ત્યાં. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ ધેમ. વન્સ અગેન જે કંઈ હાજર છે આજે, બહુ મોટી સંખ્યામાં હાજર છે. આ બધી વસ્તુઓ આપણે વિડીયોમાં બી આવશે, પેપરમાં બી આવશે. કમુબેન, વન્સ અગેન આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યુ. CB bhai, thank you for giving me a chance. I really appreciate. Thank you so much. Thank you, Nileshbhai. Thank you. Bye bye all. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. કુવૈતના મંગા વિસ્તારમાં બુધવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા 42 ભારતીયો સહિત 49 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 50 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ભારતીય મૃતકોમાં મોટાભાગના કેરળ, તામિલનાડુ અને ઉત્તરીય રાજ્યોના વતની છે. કામદારો વહેલી સવારે ગાઢ નિદ્રામાં હતા ત્યારે આ ઘટના બની હતી. ભારતીય નાગરિકની માલિકીની કન્સ્ટ્રક્શન કંપની એનબીટીસી ગ્રુપે તેના 200 જેટલા વિદેશી કામદારોના લોજિંગ બોર્ડિંગ માટે આ ઇમારત ભાડે રાખી હતી. બ્રિટનમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે. આજે ગુરુવારે લેબર પાર્ટીએ દેશમાં પરિવર્તન અને બ્રિટનના પુનઃનિર્માણના નારા સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પક્ષના નેતા સર કેર સ્ટારમરે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું છે કે લેબર પાર્ટી ઇન્કમ ટેક્સ, નેશનલ ઇન્સ્યોરન્સ અને વેટમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં કરે, પરંતુ પ્રાઇવેટ સ્કૂલો, વિદેશમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓ તેમજ નોન ડોમિસાઇલ્સ પરના કરવેરામાં વધારો કરીને 7.35 બિલિયન પાઉન્ડ ઉભા કરાશે. આ નાણાંનો ઉપયોગ NHSમાં એપોઇન્ટમેન્ટ વધારવા અને શાળાઓ વધુ શિક્ષકોની નિયુક્તિ જેવા કામોમાં કરાશે. આ પૂર્વે મંગળવારે વડાપ્રધાન ઋષિ સુનાક કન્ઝર્વેટિવ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા દેશવાસીઓ પર વધુ કરબોજ નહીં લાદવાનું આશ્વાસન આપ્યું હતું, તો સાથે સાથે સ્વરોજગારીઓને નેશનલ ઇન્સ્યોરન્સમાંથી મુક્તિનું વચન આપ્યું હતું. પૂર્વ ભારતમાં ભાજપની પહેલી સરકાર ઓડિશામાં રચાઈ છે. ભુવનેશ્વરમાં યોજાયેલા સમારોહમાં આદિવાસી નેતા મોહન ચરણ માઝી ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ સાથે જ ઓડિશામાં બીજુ જનતા દળના 24 વર્ષના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે. ઓડિશા તેમજ આંધ્રપ્રદેશ અને સિક્કિમમાં પણ નવનિર્વાચિત સરકારોએ સત્તાના સૂત્રો સંભાળ્યા છે. આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ, જ્યારે સિક્કિમમાં પેમા ખાંડુના નેતૃત્વમાં સરકાર રચાય છે. કેનેડા, અમેરિકા અને બ્રિટન બાદ હવે ખાલિસ્તાની સમર્થકો ઇટલીમાં બેફામ બન્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 દેશોની બેઠકમાં હાજરી આપવા ઇટલી પહોંચે તેના થોડા કલાકો પૂર્વે જ
કેટલાક ખાલિસ્તાની અલગતાવાદીઓ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડી છે. એટલું જ નહીં, આ તોફાની તત્વોએ પ્રતિમાની નીચેના ભાગે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર સંબંધિત વિવાદિત સૂત્રો પણ લખતા. ભારતના વિદેશ સચિવ વાત્રાએ કહ્યું હતું, મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડના મુદ્દે ઇટલીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરાઈ છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશ. મહત્વના સમાચાર. સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈને ઇતિહાસ રચનારા નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતા જ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો છે. વડાપ્રધાને સોમવારે પ્રધાનમંત્રી કાર્યાલયની ટીમને સંબોધતા કહ્યું હતું, મારું એકમાત્ર લક્ષ્ય છે નેશન ફર્સ્ટ અને મારી પ્રેરણા છે વિકસિત ભારત. મારા જીવનની દરેક ક્ષણ દેશ માટે છે અને હું 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવા આકરી મહેનત કરવા પ્રતિબદ્ધ છું. વિશ્વના અન્ય નેતાઓની સાથે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાકે પણ નરેન્દ્ર મોદીને ફોન કરીને વડાપ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા છે. સુનાકે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ભારત અને બ્રિટન વચ્ચે ગાઢ મિત્રતા છે અને આગામી સમયમાં તે વધુ મજબૂત બનશે તેનો મને વિશ્વાસ છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે શપથ ગ્રહણ કરનાર પ્રધાનમંડળના તમામ સભ્યોએ મંગળવારથી તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. 71 સભ્યોના પ્રધાનમંડળમાં ગુજરાતનો દબદબો જોવા મળે છે એમ કહી શકાય. રાજ્યના 6 સંસદ સભ્યોએ મોદી કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે. પ્રધાનમંડળમાં અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, મનસુખ માંડવિયા અને CR પાટીલ કેબિનેટ પ્રધાન તરીકે, જ્યારે નીમુબેન બાંભણિયાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન અપાયું છે. બ્રિટનમાં સંસદની ચૂંટણી જાહેર થયા બાદ પહેલી વખત કન્ઝર્વેટિવ નેતા એવા વડાપ્રધાન ઋષિ સુનાક અને લેબર નેતા સર કેર સ્ટારમર વચ્ચે ટીવી ડિબેટ યોજાઈ. જાહેર ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે મતદારોને સ્પર્શતા સંખ્યાબંધ મુદ્દાઓ પર સીધો ટકરાવ જોવા મળ્યો. બંને નેતાઓએ એકમેકની આર્થિક નીતિઓના મુદ્દે ચર્ચાનો આરંભ કર્યો. બંને નેતાઓ વચ્ચે NHSમાં હડતાળો અને વેઇટિંગ લિસ્ટ, પ્રાઇવેટ હેલ્થ કેર, ઇમિગ્રેશન સહિતના મુદ્દે ઉગ્ર ટપાટક થઈ હતી. અર્થતંત્રના મામલે સુનાકની રજૂઆત મજબૂત હતી તો સ્ટારમરે NHS મુદ્દે વડાપ્રધાનને ડીશમાં લીધા હતા. ITV પર થયેલી આ ચર્ચા 50 લાખ લોકોએ નિહાળી. સમાચારો આજે બસ આટલું છે. અંતમાં આપ સૌનો આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને કમુબેન પલાણનો ખૂબ આભાર. આપણે સૌ યોગ વિશે તો ઘણું બધું જાણીએ છીએ, ઘણું બધું વાંચીએ છીએ અને દરેક લોકો એવા જ ભ્રમમાં કદાચ અત્યાર સુધી જીવતા હશે કે યોગાસન તો આપણાથી ન જ થાય. અત્યારે જે આપણી સાથે જોડાયેલા છે પ્રોગ્રામના, હું ખાતરીપૂર્વક કહું છું કે 90% એવું માનતા હશે કે યોગાસન આપણા માટે શક્ય નથી, આપણા હાથ પગ નથી ચાલતા કે આપણે સરખા મૂવમેન્ટ નથી કરી શકતા. પણ કમુબેને જે બતાવ્યું છે સરળ શબ્દોમાં અને સરળ મુદ્રા છે, જો એટલું કરશું તો આપણા બધાનું જીવન સરસ અને સદાબહાર સ્વસ્થ રહેશે. આપણે બધા માત્ર સિમ્પલ જેમની સલાહ છે એમને જ ફોલો કરવાની છે અને એનાથી ઘણો બધો ફેર જોવા મળશે. એવો કમુબેનની જે ખાતરી છે મને પૂરો વિશ્વાસ છે કે શક્ય બનશે જ, કેમ કે હું પોતે બી આ વસ્તુમાં બહુ બિલીવ કરું છું. એટલે કમુબેન, થેન્ક યુ. આપની સલાહ બધાને બહુ કામ લાગશે અને કદાચ આજનો પ્રોગ્રામ હું માનું છું ત્યાં સુધી સીબી સર બી આ વાત સાથે સહમત થશે. સૌથી સરસ અને રસપ્રદ હતો અત્યારે જે લાઈવ કોમેન્ટ સતત બધાના ચાલતા રહ્યા છે એના પરથી જ ખ્યાલ આવી જશે કે આ પ્રોગ્રામ બધાએ કેટલો એન્જોય કર્યો છે અને બધું એમાંથી કેટલું બધું જાણવાનું છે. આવતા સપ્તાહે આપણે સૌ ફરી મળશું અને સોનેરી સંગીતની મજા માણશું. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.